અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 9મો. મંત્રનો સાધક સાધ્યક ઉદ્ઘાત યોગથી શરીરવ્યાપી પ્રાણવાયુને જીતીને જપ અને ધ્યાનમાં તત્પર બને ત્યારે તે મંત્રજનિત ફલનો અધિકારી બને છે. પંચભૂત માત્રાઓની શુદ્ધિ કરીને યોગાભ્યાસ કરનારો સાધક જો સકામ દ્રષ્ટિનો હોય તો તે અણિમા વગેરેની સિદ્ધિની પ્રાપ્તિ કરે છે, અને જો વિરક્ત હોય તો તે સિદ્ધિઓને વળોટીને ઇન્દ્રિયરૂપી ગ્રહથી સદાકાળ માટે મુક્ત થઈ જાય છે. મંત્રની આવી ચમત્કારિક શક્તિ રહેલી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 31મો, અપામાર્જન વિધાન. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે હું આપણી તથા અન્યની રક્ષાનો ઉપાય જણાવીશ. આ સમગ્ર પવિત્ર વિધિનું નામ છે અપામાર્જન. એ ખૂબ જ અદ્ભુત દિવ્ય તેજમય રક્ષા છે, જેનાથી માનવ દુઃખથી છૂટી જાય છે અને સુખને પ્રાપ્ત કરી લે છે. તે સચ્ચિદાનંદમય પરમાર્થ સ્વરૂપ સર્વાંતર્યામી મહાત્મા, નિરાકાર તથા સહસ્ત્ર આકારધારી વ્યાપક પરમાત્માને મારા કોટી કોટી વંદન હો, જે સમસ્ત કલ્મશોથી રહિત પરમ પવિત્ર અને શુદ્ધ તથા નિત્ય ધ્યાન યોગમાં રત છે. તેઓને વારંવાર નમસ્કાર કરીને હું પ્રસ્તુત અપામાર્જન રક્ષાની બાબતો જણાવીશ, જેના થકી મારી વાણી સત્ય બને. હું ભગવાન વારાહ ઋષિ તથા વામન દેવને ફરીથી નમસ્કાર કરીને રક્ષાની બાબતમાં જે કંઈ જણાવીશ તે મારું કથન સિદ્ધ ને સફળ થશે. હું ભગવાન ત્રિવિક્રમ શ્રી રામ, વૈકુંઠ, નારાયણ તથા નરને પણ નમસ્કાર કરીને જે કંઈ જણાવીશ તે મારું વચન સત્ય સિદ્ધ બનશે. ભગવાન વરાહ ઋષિ, વામનેશ્વર, ત્રિવિક્રમ, હયગ્રીવ, સર્વેશ તથા ઋષિકેશ, હે દીનદયાળુ પરમાત્મા, મારું સર્વે અશુભ હરી લો. સર્વે શુભાશુભના પ્રતિક, હિત ચિંતક, કોઈથી પણ પરાજિત ન થનારા પરમેશ્વર, આ આપના અખંડિત પ્રભાવશાળી ચક્ર વગેરે સર્વે આયુધોથી સમસ્ત દુષ્ટોનો સંહાર કરી દો. હે પ્રભુ, હે પરમાત્મા, આપ રોગીને પ્રાર્થના કરનારાઓના સંપૂર્ણ પાપોને હરી લો અને તેઓના માટે સંપૂર્ણ કુશલક્ષેમની સ્થાપના કરો. દોષયુક્ત યજ્ઞ અથવા તો પાપના ફળ સ્વરૂપ જે મૃત્યુ, બંધન, રોગ, પીડા કે ભય વગેરે પ્રાપ્ત થાય છે તેઓ સર્વને મિટાવી દો. હે હરિ, બીજાના અનિષ્ટ ચિંતનમાં સંલગ્ન લોકો મારફતે જે અભિચારી કર્મનું વિષ મિશ્રિત અન્નપાનનું અથવા તો મહારોગનો પ્રયોગ કરવામાં આવેલ છે તે સર્વેનો સદંતર નાશ કરી દો. પ્રભુ અહો કલ્યાણમય પવિત્ર કૃપાળુ ભગવાન શ્રી ઓમ ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર, તેમજ સર્વેશ્વર સર્વોત્તમ ખડગધારી શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર. વળી અન્ય પ્રમાણિત આદિચક્રધારી ભગવાન શ્રી કેશવને નમસ્કાર, વારંવાર નમસ્કાર. કમલ પુષ્પના કેસરોથી ભાંતિ પીળા નિર્મલ વસ્ત્ર ધારણ કરનારા ભગવાન પીતાંબરને નમસ્કાર, જે મહાસાગરમાં શત્રુઓના ખભાઓથી ધૃષ્ટ બનેલ છે એવા ચક્રના ચાલક ભગવાન શ્રી ચક્રપાણીને નમસ્કાર. પોતાની દ્રષ્ટા ઉપર ઉપાડેલી પૃથ્વીને ધારણ કરનારા વેદ વિગ્રહ એવા શ્રી શેષશય્યા સાઈ મહાન યજ્ઞવરાહને નમસ્કાર. દિવ્યસિંહ આપના પ્રાપ્તપ્ત સુવર્ણ સમાન કાંતિમાન કેશ છે, નેત્ર પ્રજ્વલિત પાવકની સમાન તેજસ્વી છે, આપના નખોનો સ્પર્શ વજ્રથી અધિક છે એવા આપને મારા કોટી કોટી નમસ્કાર. નમસ્કાર. અત્યંત લઘુકાય તેમજ ઋગ, યજુર અને સામ 3 વેદોથી વિભૂષિત એવા આપ કશ્યપ કુમાર વામનદેવને અમારા અત્યંત પ્રેમથી નમસ્કાર. એ પછી વિરાટ રૂપી પૃથ્વીને પણ વાળોટી જનાર આપ શ્રી ત્રિવિક્રમ દેવને નમસ્કાર. હે વરાહરૂપધારી નારાયણ, સમસ્ત પાપોના ફળ સ્વરૂપ પ્રાપ્ત સંપૂર્ણ દુષ્ટ રોગોનો નાશ કરનારા નાશ કરો. મોટી મોટી દાઢવાલા મહાન વરાહદેવ, પાપજનિત ફલને કચડી નાખો, નષ્ટ કરી નાખો. હે વિકાટનન ઋષિદેવ, આપના દાંતો અગ્નિ સમાન જાજવલ્યમાન, હે આરતીનાશાન, હે આક્રમણધારી દુષ્ટોને જુઓ અને આપની દાઢોથી તે સર્વનો નાશ કરી નાખો. હે વામન રૂપધારી જનાર્દન, રૂક, યજુર એવં સામદેવના ગૂઢ તત્વોથી ભરી વાણી દ્વારા આ પીડિત લોકના સમસ્ત દુઃખોનું શમન કરો. હે ગોવિંદ, હે મુરારી, તેઓના ત્રિદોષ સન્નિપાત જ આગંતુક, એકાહિક, દ્રયાહિક, ત્રાયાહિક તથા અત્યંત ઉગ્ર ચાતુર્થિક જ્વરને એવં સતત આવતા તાવરૂપી જ્વરને પણ શીઘ્ર ઉપાય કરીને શાંત કરી દો. હે પ્રભુ, તેઓની વેદનાને મિટાવી દો, મિટાવી દો. હે વિભુ, હે શરણાગતના તારણહારે, એ સર્વ દીન દુઃખીઓના નેત્રરોગ, શિરોરોગ, ઉદરરોગ, શ્વાસ અવરોધ, અતિશ્વાસ, પરિતાપ, કંપન, ગુદારોગ, નાસિકારોગ, કુષ્ઠરોગ, ક્ષયરોગ, કમળો વગેરે રોગો, અત્યંત દારૂણ પ્રેમ, ભગંદર, અતિસાર, મુખરોગ, પથરી, મૃત્યુકૂચ રોગ વગેરે તથા અન્ય મહાભયાનક રોગોને દૂર કરો. ભગવાન વાસુદેવના સંકીર્તન મંત્રથી જે પણ વાતજ, પિત્તજ, કફજ, સન્નિપાતજ, આગંતુક તથા મરકી વિસ્ફોટ વગેરે જે કંઈ રોગ છે તે સર્વે અપામાર્જિત બનીને શાંત થઈ જાઓ. તે સર્વે ભગવાન શ્રી વિષ્ણુના નામોચ્ચારણ માત્રથી વિલુપ્ત બની જાઓ. તે સર્વે રોગોનું શ્રીહરિ માત્રથી વિલુપ્ત બની જાઓ. શ્રીહરિના અચ્યુત, અનંત, ગોવિંદ એ નામોના ઉચ્ચારણરૂપ ઔષધથી સંપૂર્ણ રોગ નષ્ટ થઈ જાય છે એ હું સત્ય અને સત્યપૂર્વક જણાવું છું. સ્થાવર, જંગમ, કૃત્રિમ, દંતોદ્ભત, નખોદ્ભત, આકાશોદ્ભત તેમજ લુતિદથી ઉપન્ય અન્ય જે કંઈ દુઃખમય વિષ છે, ભગવાન શ્રી વાસુદેવનું સંકીર્તન તેનું શમન કરી દે છે. બાલ સ્વરૂપધારી શ્રી હરિ કૃષ્ણને ચરિત્ર
કીર્તન સર્વે ગ્રહ, પ્રેત ગ્રહ, ડાકિની ગ્રહ, વેતાલ, પિશાચ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, શકુની, પૂતના આદિ ગ્રહ, વિનાયક ગ્રહ, મુખમંડિકા, ક્રૂર, રેવતી, વૃદ્ધ, રેવતી, વૃદ્ધિકા વગેરેનો નાશ કરે છે. હે ભગવાન, આપ નરસિંહના દ્રષ્ટિપાતથી બાલ, યુવા અને વૃદ્ધ ગ્રહો બળીને ભસ્મ બની જાઓ. મહાસિંહ, નરસિંહ, અગ્નિલોચન, સર્વેશ્વર, દુઃખ દર્ગ નષ્ટ કરો. હે વાસુદેવ, હે પુરુષોત્તમ, આપ સર્વાત્મા પરમેશ્વર જનાર્દન છો. વ્યક્તિના જે પણ રોગ હોય, મહાન ઉત્પાત, વિષ, મહાગ્રહ, ક્રૂર, ભૃત, ગ્રહપીડા તેમજ વાલ, ગર્ભક તથા શસ્ત્ર ક્ષત જનિત દોષ હોય તે સર્વેનો આપ કોઈ પણ રૂપ ધારણ કરીને નાશ કરો. હે દેવશ્રેષ્ઠ, અચ્યુત, જ્વાલામાલાઓથી અત્યંત ભીષણ સુદર્શન ચક્રને પ્રેરિત કરીને સમસ્ત દુષ્ટ રોગોનું શમન કરો. હે મહાભયંકર સુદર્શન, આ પ્રચંડ જ્વાલાઓથી સુશોભિત અને મહાન શબ્દોનો ટંકાર કરનારા છો, તો દુષ્ટ રાક્ષસોનો તમે હવે સંપૂર્ણ સંહાર કરો. તેઓ સર્વે આપના પ્રભાવથી નષ્ટ થાઓ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં સર્વાત્મા ઋષિ પોતાની ગર્જનાથી રક્ષણ કરો. સ્વર્ગલોકમાં, ભૂલોકમાં, અંતરિક્ષમાં તેમજ આગળ પાછળ અનેક રૂપધારી ભગવાન જનાર્દન રક્ષા કરે. દેવતા, અસુર અને મનુષ્ય સહિત આ સંપૂર્ણ જગત ભગવાન શ્રી વિષ્ણુનું જ રૂપ છે. એ સત્યના પ્રભાવથી સ્મરણ માત્રથી પાપ સમૂહ તત્કાલ નષ્ટ થઈ જાય છે. એ સત્યના પ્રભાવથી તે દુષ્ટ રોગો શાંત થઈ જાઓ. શ્રી વિષ્ણુ ભગવાનના સ્મરણ માત્રથી પાપ સમૂહ તત્કાલ નષ્ટ થઈ જાઓ. યજ્ઞેશ્વર વિષ્ણુ દેવતાઓ દ્વારા પ્રશંસિત થાય છે. મેં ભગવાન વાસુદેવના શરીરથી પ્રાદુર્ભૂત કુશોથી તેના રોગોને નષ્ટ કર્યા છે. નર, નારાયણ અને ગોવિંદ તેનું અપમાર્જન કરે. શ્રી હરિના વચનથી તેના સંપૂર્ણ દુઃખોનું શમન થઈ જાય. સમસ્ત રોગાદિના નિવારણ માટે અપામાર્જન સ્તોત્ર જરૂરી છે. હું શ્રી મંગલ કુશા વિષ્ણુ છે. મેં તારા સર્વે રોગોનો નાશ કર્યો છે. એ સત્યના પ્રભાવથી મારું કહેવું સત્ય છે. સત્ય સિવાય બીજું કંઈ નથી. શાંતિ હો, મંગલ હો, સુખ શાંતિ રહો, એ જ પ્રભુ પ્રાર્થના. ત્યાર પછી આવે છે અધ્યાય 32મો, નિર્વાણ દીક્ષા. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે હે મુનિ, જ્ઞાની પુરુષોએ નિર્વાણ વગેરે દીક્ષાઓથી મુખ્ય 48 સંસ્કારો કરાવવા જોઈએ. હવે તે પવિત્ર સંસ્કારોનું વર્ણન સાંભળો, જેના થકી પામર મનુષ્ય દેવતુલ્ય બની જાય છે અને સદા સર્વદા સુખમય દિવ્ય જીવનના માર્ગે જીવન વ્યતીત કરે છે. સંસ્કારથી મનુષ્યનો કાયાકલ્પ થાય છે. તે અગણિત કોટીનો મહાન માનવ બને છે. સર્વપ્રથમ યોનિમાં ગર્ભાધાન સંસ્કાર બને છે. ત્યારબાદ વિધિવત પુષ્પન સંસ્કાર કરવામાં આવે છે. પછીથી સીમંતના સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ચૂડાકર્મ સંસ્કાર, બ્રહ્મચર્ય વ્રત સંસ્કાર કરવો. ત્યારબાદ અનુક્રમે વૈષ્ણવી, પાર્થિ, ભૌતિકી અને શ્રોતિદી, ગોદાન, સમાવર્તન, સાત, પાક, યજ્ઞ, અષ્ટકા, અન્વષ્ટકા, પાવરણા, શ્રાદ્ધ, અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણમાસ, ચાતુર્માસ, પશુબંધ, સોત્રામણી. એ પછીથી 7 સોમ સંસ્થાઓ જેમ કે યજ્ઞશ્રેષ્ઠ, અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉત્કથ્ય, ષોડશી, વાજપેયી, અતિરાત્ર અને સહસ્રેશ યજ્ઞ. હિરણાગ્ર્ય, હિરણાક્ષ, હિરણ્યમિત્ર, હિરણ્યપાણી, હેમાક્ષ, હેમાંગ, હેમસૂત્ર, હિરણાશ્ય, હિરણાંગ્ય, હેમજીહન, હિરણ્યવાન અને સર્વે યજ્ઞોના સ્વામી અશ્વમેઘ યજ્ઞ તથા 8 ગુણો સર્વભૂત દયા, ક્ષમા, આર્જવ, શૌચ, અનાયાસ, મંડલ, અકૃપણાત અને અસ્પૃહા એ રીતે સંસ્કારો કરવા જરૂરી છે. સર્વે કાર્ય એક પછી એક વિધિવત કરવા. એ પછી ઈષ્ટદેવના મૂળ મંત્રથી 100 આહુતિ આપવી. સંસ્કાર ધન એ સર્વથી શ્રેષ્ઠ ધન છે. એ વિના સર્વ વ્યર્થ છે. તેમજ યોગ્ય સંસ્કાર વિનાના મનુષ્યનું જીવન અપૂર્ણ ગણાય છે. જ્ઞાની ગુરુ કે આચાર્ય પાસેથી વિધિવત સંસ્કાર ગ્રહણ કરવા. સંસ્કારને સૌર, શાક્ત, વૈષ્ણવ અને શૈવ સર્વે દીક્ષાઓમાં મહાન ગણવામાં આવે છે. એ સંસ્કારોથી સંસ્કૃત થઈને મનુષ્ય ભોગ તથા મોક્ષને પ્રાપ્ત કરે છે. તે સંપૂર્ણ રોગ વગેરેથી મુક્ત થઈ દેવવત બની જાય છે. તેને સમસ્ત જીવનનું મંગલમય અમૃત પ્રાપ્ત થાય છે. તેને સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થવાથી પછી તે મનુષ્ય પોતાના ઈષ્ટ દેવતાના જપ, હોમ, પૂજન તથા ધ્યાનથી ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરે છે. તેનું જીવન ધન્ય બની જાય છે. ઈષ્ટનો જય હો, પ્રભુ તમારો જય હો. ત્યાર પછી આવે છે અધ્યાય 33મો, પવિત્રારોપણ. શ્રી અગ્નિદેવે ઉચ્ચાર્યું કે અહ તપસ્વીનો, હવે હું આપ સહુને પવિત્રારોપણની વિધિ વિગતે જણાવીશ, તે ધ્યાનથી સાંભળો. સહુ પ્રથમ પવિત્રારોપણ વિશે સાંભળો. સમગ્ર વર્ષમાં એકવાર કરવામાં આવેલ પવિત્રારોપણ આખાય વર્ષ દરમિયાન કરેલી શ્રી હરિની પૂજાનું ફળ દેનારું છે. તે ખૂબ જ મંગલમય અને પવિત્ર વિધિનું બનેલું છે. અષાઢ મહિનાની શુક્લ એકાદશીથી લઈને કાર્તિક માસની શુક્લ એકાદશી સુધીના વચ્ચેના કાળમાં જ પવિત્રારોપણની વિધિ કરવામાં આવે છે. એવી રીતે હવે તિથિફળ સાંભળો. દરેક તિથિનો એક અનુપમ મહિમા છે. પ્રતિપદા,
ધનદા તિથિ છે. તેમજ આગળ જોતા અન્ય બીજી દ્વિતીયા વગેરે તિથિઓ ક્રમ પ્રમાણે લક્ષ્મી તેમજ અન્ય દેવો માટે છે. હવે ક્રમથી જુઓ, જેમ કે લક્ષ્મીજીની દ્વિતીયા તિથિ, ગૌરીની તૃતીયા તિથિ, શ્રી ગણેશજીની ચતુર્થી તિથિ, શ્રી સરસ્વતી માતાજીની પંચમી તિથિ, સ્વામી કાર્તિકેયજીની ષષ્ઠી તિથિ, સૂર્યદેવની સપ્તમી તિથિ, સર્વે માતૃકાઓની અષ્ટમી તિથિ, નવદુર્ગાની નવમી તિથિ, નાગો તેમજ યમરાજ વગેરેની દશમી તિથિ, ઋષિઓ તથા ભગવાન શ્રી વિષ્ણુદેવની એકાદશી તિથિ, શ્રીહરિની દ્વાદશી તિથિ, કામદેવની 13મી તિથિ, શિવજીની 14મી તિથિ અને સાક્ષાત શ્રી બ્રહ્માજીની પૂર્ણમાસી તથા અમાવસ્યાની તિથિ છે. મનુષ્ય જે દેવનો ભક્ત હોય તે પ્રમાણે તે માટેની તિથિએ નક્કી થયેલ એ પ્રમાણે પૂજન અર્ચન કરવાથી તે દેવોનું તિથિફળ મળે છે. પવિત્રારોપણની વિધિ સર્વ દેવો માટે સમાન છે. તેથી અંદર બસ કેવળ પ્રત્યેક દેવો માટે ભણવાના મંત્રો જ અલગ છે. એ પવિત્ર બનાવવાને માટે સોના, ચાંદી કે તાંબાના તાર તથા કપાસ વગેરેનું સૂતર પણ હોવું જોઈએ. તે માટે ખાસ કરીને તો કુંવારિકા, બ્રહ્મીન, કન્યાકાના મંગલ હસ્તે કંતાયેલું સૂતર સર્વોત્તમ ગણાય છે. તેમ ન બને તો કોઈ પણ સૂતરને તેનો સંસ્કાર વિધિ કરીને પવિત્રાના ઉપયોગમાં લેવું. તેમાંથી 9 તંતુઓ 9 દોરાની શેરની પવિત્રા બનાવી 108 તંતુઓ દ્વારા નિર્મિત પવિત્રા ઉત્તમ શ્રેણીની ગણતરીમાં આવે છે. પવિત્રારોપણ કરતા પહેલા કેટલીક મુખ્ય બાબતોને ધ્યાનમાં રાખવી. સૌ પ્રથમ ઈષ્ટદેવને નીચે મુજબ પ્રાર્થના કરવી જોઈએ. હે દયાળુ પ્રભુ પરમાત્મા, ક્રિયા લોપજનિત દોષોને દૂર કરવાને માટે તમોએ જે સાધન બતાવ્યું છે તે જ હે દેવ હું બનાવી રહ્યો છું. જ્યાં જેવી પવિત્રતાની જરૂરત છે ત્યાંને માટે તેવી જ રીતની પવિત્રતાને અર્પિત કરીશ. હે નાથ, આપની કૃપાથી તે કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તેમ કરશો. હે અવિનાશી પરમેશ્વર, હે દીનદયાળુ પ્રભુ પરમાત્મા, આપનો જય હો, જય હો. એવી રીતથી પ્રભુને અંતરથી પ્રાર્થના કરી મનુષ્ય પહેલાં ઈષ્ટદેવના મંડળ માટે ગાયત્રી મંત્રથી પવિત્રા બાંધવી. ઈષ્ટદેવ નારાયણ માટે આ પ્રકારનો ગાયત્રી મંત્ર છે. ઓમ નમો નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઈષ્ટદેવતાના નામને અનુરૂપા આ ગાયત્રી છંદ છે. દેવની પ્રતિમાઓ ઉપર અર્પિત કરવા માટેની અનેક પ્રકારની પવિત્રતાઓ હોય છે. એક તો વિગ્રહની નાભી સુધી પહોંચે છે, બીજી જાંઘો સુધી અને ત્રીજી ઘૂંટણો સુધી પહોંચે છે. વળી અન્ય ચોથો પ્રકાર છે જે પગો સુધી લટકે છે. એ પગો સુધી લટકનારી પવિત્રાને વનમાલા કહે છે. તે 1008 તંતુઓથી 1008 દોરાના રેસાઓથી બનાવવામાં આવે છે. તેનું મહાત્મ્ય સૌથી અધિક છે. સાધારણ માલાઓ પોતાની શક્તિ અનુસારની બનાવવામાં આવે છે અથવા તો 16 આંગળથી 2 ગણી મોટી હોવી જોઈએ. કર્ણિકા, કેસર અને દલ વગેરેથી યુક્ત જે યંત્ર, જે ચક્ર વગેરે મંડળ છે તે મંડળને જો નીચેથી ઉપર સુધી ઢાંકી દઈએ તેવી પવિત્રતાને તેની ઉપર ચઢાવવી જોઈએ. એક ચક્ર અને એકાબ્જ જેવું મંડળ ખાસ કરીને વેદી ઉપર પોતાના 27 અંગુલના માપની પવિત્રા અર્પિત કરવી જોઈએ. આચાર્યો માટે, માતા પિતા માટે તેમજ પુસ્તક ઉપર ચઢાવવાના માટે કે પોતે સ્વયં ધારણ કરવાના માટે જે પવિત્રા બનાવે તે નાભી સુધીની લાંબી હોવી જોઈએ. તેની અંદર 12 ગાંઠ લગાડેલી હોવી જોઈએ અને તે પવિત્રા ઉપર ચંદન, રોલી, કેસર વગેરે ગંધ લગાડી હોવી જોઈએ. તે તપસ્વી બ્રહ્મણ વનમાલા 2 આંગળના છેટે ક્રમ પ્રમાણે 8 ગાંઠો જરૂરથી પાડવી જોઈએ અથવા તો કનિષ્ઠ, મધ્યમ તથા ઉત્તમ પવિત્રામાં ક્રમ પ્રમાણે 12, 24, 36 પ્રમાણે ગાંઠો પાડવી જોઈએ. સૂર્ય, કલશ તથા અગ્નિ વગેરે માટે પણ યથાસંભવ શ્રી વિષ્ણુ ભગવાનના જેવી જ પવિત્રતા અર્પિત કરવી ઉત્તમ માનવામાં આવે છે. પીઠના માટે પીઠની લંબાઈ મુજબ તથા કુંડના માટે મેખલા સુધીની લાંબી પવિત્રા હોવી જોઈએ. શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદો માટે યથાશક્તિ સૂત ગ્રંથિ આપવી જોઈએ અથવા ગ્રંથિ વિના જ સૂત્ર ચઢાવી દેવા અને ભદ્ર નામના પાર્ષદને ત્રિસૂત્ર અર્પિત કરવું. પવિત્રાને અગુરુ, કર્પૂર મિશ્રણથી હળદર તથા કુમકુમના રંગથી રંગી લેવી જરૂરી છે. ભક્તિમય પુરુષ એકાદશીના શુભ દિને સ્નાન, સંધ્યા વગેરે નિત્ય નૈમિતિક ધર્મ કાર્ય કરીને પૂજન ખંડમાં જઈને ભગવાન શ્રી હરિનું યજન કરે. તેમના સમસ્ત પરિવારને બલિ ચઢાવી તેમની અર્ચના કરે. દ્વારમાં, બારણામાં ક્ષમ ક્ષેત્રપાલાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરીને ક્ષેત્રપાલનું પૂજન કરવું. દ્વારના ઉપરના ભાગે જમણો હાથ અડાડીને શ્રીએ નમઃ બોલી શ્રી દેવીનું પૂજન કરવું. દ્વારની દક્ષિણ દિશામાં ધાત્રે નમઃ, ગંગાય નમઃ એ મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં ધાતા તેમજ ગંગાજીની અર્ચના કરવી અને વામ દેશમાં વિધાત્રે નમઃ, યમુનામે નમઃ વગેરે બોલીને વિધાતા તથા યમુનાજીની પૂજા ખૂબ હેતથી કરવી. એવી જ રીતે દ્વારના દક્ષિણ તરફી દેશમાં ક્રમ પ્રમાણે શંખનિધયે નમઃ, પદ્મનિધયે નમઃ બોલીને શંખનિધિ તથા પદ્મનિધિની પૂજા કરવી. એ પછી સારંગાય નમઃ બોલી વિઘ્ન કરતા ભૂતોને દૂર ભગાડી મૂકવા. ત્યારબાદ ઓમ હામ વાતસ્પતે નમઃ, બ્રહ્મણે નમઃ એ મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં બ્રહ્માના સ્થાન ઉપર જમણા હસ્તે પુષ્પ ચઢાવવું. દરેક કાર્ય વિધિવત કરવું. એ પછી આસન ઉપર બેસી ભૂત શુદ્ધિ કરવી અને પ્રથમ શ્રી ગણેશજીને ઓમ ગણેશાય નમઃ બોલીને પ્રણામ કરવા. એ પછી ગુરુભ્યો નમઃ બોલીને શ્રી ગુરુજીને પ્રણામ કરવા. ભૂત શુદ્ધિની વિધિ આવી રીતની છે તે મંત્રોચ્ચાર કરવા.
ઓમ હુમ હ ફટ હમ ગંધ તન્માંત્રા સંહરામી નમ. ઓમ હમ હ ફટ હુમ રસ તન્માંત્રામ સંહરામી નમ. ઓમ હુમ હમ ફટ હુમ રૂપ તન્માંત્રામ સંહારામી નમ. ઓમ હુમ હમ ફટ હુમ સ્પર્શ તન્માંત્રા સંહારામી નમ. ઓમ હુમ હમ ફટ હુમ શબ્દ તન્માંત્રામ સંહરામી નમ. એ પ્રમાણે 5 ઉદ્ધાત વાક્યોનું ઉચ્ચારણ કરી ગંધ તન્માંત્રા સ્વરૂપ ભૂમિમંડને વજ્ર ચિહ્નિત સુવર્ણમય ચતુરસ્ત્ર પીઠને તથા ઇન્દ્ર વગેરે દેવોના પોતાના યુગલ ચરણમાં સ્થિત જોઈ તેમનું ચિંતન કરવું. એ પ્રકારે શુદ્ધ બનેલા ચરણમાં ગંધ તન્માંત્રાને તે 4 ઉદ્ઘાત વાક્યોથી ઉચ્ચાર કરી જાનુથી લઈ નાભી સુધીના ભાગને શ્વેતકમલથી ચિહ્નિત શુક્લ વર્ણનું અને અર્ધચંદ્રાકાર સ્વરૂપનો જુઓ. ધ્યાન દ્વારા એવું ચિંતન કરે તે જલમાં રહેલા ભાગ દેવ વરુણ છે. એ 4 ઉદ્ધતોથી ઉચ્ચારણ કરવાથી રસ તન્માંત્રાની શુદ્ધિ થઈ જાય છે. એ પછીથી તે રસ તન્માંત્રાનું રૂપ તન્માંત્રામાં લય કરી દેવું. એ પછીના 3 ઉદ્ઘાત વાક્યોનું ઉચ્ચારણ કરીને નાભીથી લઈને કંઠ સુધીના ત્રિકોણાકાર ભાગમાં અગ્નિમંડળનું ચિંતન કરવું. જેમ કે તેનો રંગ લાલ છે, તે સ્વસ્તિકના આકારનું ચિહ્ન સ્વરૂપ છે, તેમના ઇષ્ટદેવ અગ્નિદેવતા છે. એ પ્રકારથી ધ્યાન કરતાં કરતાં શુદ્ધ કરેલા રૂપ તન્માંત્રાને સ્પર્શ તન્માંત્રામાં લીન કરી દેવું. તેમજ તે પછી 2 ઉદ્ધાત વાક્યોનું ઉચ્ચારણ કરીને કંઠથી લઈને નાસિકાના મધ્યના ભાગમાં ગોળાકાર વાયુમંડળનું ચિંતન કરવું. જેમ કે તેનો રંગ ધૂમની સમાન છે, તે નિષ્કલંક ચંદ્રમાંથી ચિહ્નિત બનેલ છે. એ પ્રકારથી શુદ્ધ થયેલ સ્પર્શ તન્માંત્રાને ધ્યાન દ્વારા જ શબ્દ તન્માંત્રામાં લય કરી દેવું. આગળની વિધિ સાંભળો. એ પછીના છેવટના એક ઉદ્ધાત વાક્યનું ઉચ્ચારણ કરીને શુદ્ધ સમાન આકાશનું નાસિકાથી લઈને શિખા સુધીના ભાગમાં ચિંતન કરવું. પછી શુદ્ધ બનેલા આકાશરૂપી અહંકારમાં ઉપસંહાર કરવું. ત્યારબાદ શોષણ દ્વારા દેહની શુદ્ધિ કરવી. ધ્યાન કરતા સમયે એ બાબતનો ખાસ ખ્યાલ રાખવો કે યમ બીજરૂપ વાયુના દ્વારા પગથી લઈને શિખા સુધીનું શરીર સંપૂર્ણ સુકાઈ ગયું છે. પછી રમ બીજ દ્વારા અગ્નિને પ્રગટ કરીને જોવું કે સારું શરીર અગ્નિની જ્વાળામાં આવી ભસ્મ થયેલ છે. એ પછી વમ બીજનું ઉચ્ચારણ કરી ભાવના કરવી કે બ્રહ્મરંધ્રથી અમૃતનું બિંદુ પ્રગટ થયેલ છે. તેનાથી જે અમૃતની ધારાઓ પ્રગટ થઈ છે તેણે શરીરની તે ભસ્મોને અપ્લાવિત બનાવી મૂકેલ છે. એ પછી લમ બીજનું ઉચ્ચારણ કરતાં ચિંતન કરવું. તે ભસ્મથી દિવ્ય દેહનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. એ પ્રમાણે દિવ્ય દેહની ઉદ્ભાવના કરી કરન્યાસ તથા અંગન્યાસ કરી લેવા. હવે થોડા આગળ વધી માનસ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. માનસિક રીતે પુષ્પ વગેરે અન્ય પૂજન સામગ્રીઓથી મૂળ મંત્ર સહિત હૃદય કમલમાં સર્વે અંગો સહિતના દેવેશ્વર ભગવાન શ્રી વિષ્ણુનું ભાવભર્યું પૂજન શરૂ કરવું. આ સર્વે વિધિ વિધાનના ફળ સ્વરૂપ સર્વે ભોગને મોક્ષ દેનારા ભગવાન છે. માટે મનુષ્ય યત્નશીલ રહેવું. પુરુષાર્થ પોતાનો પ્રસાદ પ્રભુનો એ યુક્તિ ફલિત થશે. પછીથી ભગવાનની માનસિક પૂજા કરવા સમયે એવી પ્રાર્થના કરવી કે હે દેવ, હે દેવેશ્વર કેશવ, હું આપના હાર્દિક સ્વાગત કરું છું. સન્માન છે, મારી નજીક પધારો અને મારી એ ભાવનામય માનસિક પૂજાનો સ્વીકાર કરો. હે પ્રભુ, સ્વીકાર કરો. યોગપીઠને ધારણ કરનારા આધાર શક્તિ કુર્મ, શેષનાગ તથા પૃથ્વીની પીઠના મધ્ય ભાગમાં પૂજન કરવું. એ પછીથી અગ્નિખૂણા વગેરે 4 ખૂણામાં ક્રમ પ્રમાણે જ્ઞાન, ધર્મ અને વૈરાગ્ય તથા ઐશ્વર્યનું પૂજન કરવું. પૂર્વ વગેરે મુખ્ય દિશાઓમાં અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય તથા અનૈશ્વર્યની અર્ચના કરવી. પીઠના મધ્ય ભાગમાં સદ્રાદ્રી ગુણોનું કમલ, માયા અને અવિદ્યા નામે તત્વોના કાલ તત્વનું, સૂર્યાદિ મંડળનું તથા પક્ષીરાજ ગરુડનું પૂજન કરવું. પીઠના વાયવ્ય ખૂણાથી ઈશાન ખૂણા સુધી ગુરુ પંક્તિની પૂજા અવશ્ય કરવી. હવે ગુરુ પંક્તિનું પૂજન સાંભળો. એ સર્વ વિધિવત કરવું. સરસ્વતી, નલકુબર, ગુરુ, ગુરુપાદુકા, ગણ, પરમ ગુરુ અને તેમની પાદુકાની પૂજા એ જ ગુરુ પંક્તિની સાચી પૂજા છે. પૂર્વ સિદ્ધિ અને પરસિદ્ધિ શક્તિઓની કેસરોમાં પૂજા કરવી જોઈએ. લક્ષ્મી, સરસ્વતી, પ્રીતિ, કીર્તિ, શાંતિ, કાંતિ, પુષ્ટિ તથા તુષ્ટિ એ પૂર્વ સિદ્ધિ શક્તિઓ છે. તેમની ક્રમશઃ પૂર્વ દિશામાં પૂજા કરવી જોઈએ. એ રીતે ઇન્દ્ર વગેરે 10 દિક્પાલોનું પણ તેઓની દિશામાં પૂજન કરવું આવશ્યક છે. એ સહુની મધ્યમાં શ્રીહરિ બિરાજમાન છે, એ નિત્ય જાણી લેવું. શ્રીહરિ વિનાનું સર્વ અધૂરું છે. તે પછીથી અન્ય વિધિઓ કરતા રહેવું. ધૃતિ, શ્રી, રતિ તથા કાંતિ વગેરે પરસિદ્ધા શક્તિઓ છે. મૂળ મંત્રથી ભગવાન શ્રી અચ્યુતની સ્થાપના કરવી. પૂજાના પ્રારંભમાં ભગવાનને નીચે મુજબની પ્રાર્થના કરવી કે હે પરમેશ્વર દીનદયાળુ, હે ભગવંત, આપ મારી સન્મુખ છો, પૂર્વ દિશામાં મારી સમીપે સ્થિત છો. મનોમન અંતરથી ધ્યાન ધરીને વારંવારની એવી રીતની ભાવભરી પ્રાર્થના કર્યા પછી સ્થાપના કરી અર્ધ્ય, પાદ્ય વગેરે નિવેદન કરી ગંધ વગેરે
ઉપચારોથી મૂળ મંત્રથી ભગવાન શ્રી અચ્યુતની અર્ચના કરવી. ઓમ ભીષય ભીષય હૃદયાય નમઃ. ઓમ ત્રાસય ત્રાસય શીર્ષે નમઃ. ઓમ મર્દય મર્દય શિખાય નમઃ. ઓમ રક્ષ રક્ષ નેત્રત્રયાય નમઃ. ઓમ પ્રદસ્વદાય પ્રદસ્વય કવચાય નમઃ. ઓમ હુમ ફટ અસ્ત્રાય નમઃ. એ પ્રકારે અગ્નિખૂણા વગેરે તથા દિશાઓમાં ક્રમથી મૂળ બીજ દ્વારા અંગોનું પૂજન કરવું. પૂજન અર્ચન શાંતિથી કરવું. પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશામાં મૂર્તાત્મક આવરણની અર્ચના કરવી. દરેક વિધિ એ પછી એક ક્રમ પ્રમાણે કરવી. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ 4 મૂર્તિઓ છે. અગ્નિખૂણામાં અને અન્ય ખૂણાઓમાં ક્રમ પ્રમાણે શ્રી રતિ, ધ્રુતિ અને કાંતિની પૂજા કરવી. અત્રે સર્વે દેવાધિદેવ જે છે તે સમગ્ર શ્રીહરિની મૂર્તિઓ છે. શંખ, ચક્ર, ગદા અને અગ્નિ વગેરેમાં યથાયોગ્ય પૂજન કરવું.